આ ડોસી બીમાર છે, લાખો લેવા મોકલ્યો છે. લાખો ચોકથી લાવવા તો પડશે જ ને. હવે ચેબા જોતા લાકડો મળે. રોમજીન ક્ષેત્રમાં જવા દે. રોમજીન ક્ષેત્ર એક બાવરી હુકાઈ ગયેલો છે. હા રોમજીન ક્ષેત્રમાં જે કાપ્યું બાવર્યું એક અને લઈ જવું કે રોમજી ક્ષેત્રમાં શકલી જોવું પડશે પેલા. હા બાવર છે તો કરું રોમજીનો કાપવો જ પડશે. બહુ જ કાપી લો, લીલો નહીં કાપો. લીલો કાપે પાછો રોમજી વેધક આવે થાય અને ચોરી જ કરું. ગમે ત્યાં કંઈ કાપી લો, પેલું જેણો કાપી લો ને ભાઈ થર્માઇટ કાપી લેજો ને ડોસી બોલ બોલ કરશે ભાઈ. રોમજી ક્ષેત્રમાં નહીં. રોમજી અત્યારે ઘેર ખાવા જ જેવો છે અને બાવર શખવ્યું. હા કાપી લઈ જાય એના ચોરી જ કરીને લઈ જવું પડશે આપણે. ના બીજો ચમલ તો હશે નહીં, ચોરી જ કરી લે. કાપી લઈ જવું કે ડોસી રાજી રાજી થઈ જાય. આમાં ડોસી બીમાર છે જો હે એટલે જો હે તો મોટું ખંજા પેલું ઊંચાયું ક્યાં રોમપુરી આ તો રોમપુરી પેલું હોમપુરી રોમપુરી અમરીશપુર હોમપુરી ના કરશો. તમે મને બતાવો, મંગાન બતાવો. કીધું ને અમે નહીં જો પણ વરું લે પકડ્યા ખેતરમાં આયેલા મોનું ખબર તારા હુકમ મંગાનું મારા નું ખૂન કરી દેવાનું. મારે ખૂન કરે તો 20 વર્ષની સજા પડશે. ભલા બહુ બોલે ને તો તારું પતાવી દે ભલે. અરે આજ ખંજાના બંદર લઈને હું મંગાનું કામ છે તારા? પતાવી દેવાનો મારે મંગાન પતાવી દેવાનો. અને પતાવી દે તો 20 વર્ષની સજા થાય તારા. બહુ તારા પતાવી દે 40 વર્ષની ભોગવે. મી હું કર્યું પતાવી ગમે તે કરી ખબર મન અને તમને મળે ને બતાવજો ને ખુશી કાલે તમને ઉપરથી મંગન બતાવી દેજો. મારી નું ખૂન આજે હે ને મંગન પતાવી દઉં. આજ મેલું ને આજ ભલે મને 20 વર્ષની પડી જાય પણ આ છોડવાનો નહીં. આ પાવડો તૂટી ગયો એનું કોઈ કરવું પડે, વિલ્ડિંગ કરાવવું પડે ને. એટલે તું એવું હાથો લઈને રખા પાવડો ઘેર પડ્યો ભાઈ. પાવડો ઘેર પડે પણ બધું લઈને રખડતો હોય તો પાવડો ઘેર પડ્યો તોય લાવ્યો છે તમે પડી દીધું તે કોઈ. એટલે પેલો આવો લે મથુરીઓ તે મથુરી આવો પણ ઓના જોડે કોઈ બોલશો ચાલશો નહીં અને ચૂપચાપ નીકળી જવાનું કરો. ઓના ઉપર હે ને કોણ સવારે એવું ભૂત વળજી હોય ને એવું કરે. સારું એવું કરે આપડે બોલે ચાલે વગર નેકરો ને કાઢો. આ પાવડા હાથ પેલા મંગાન જોયે મંગાના મંગાન ખૂન કરી દેવાનું. મારે પતાવી દેવાનું. હાજે કરી દેવાનું. મંગાનું ખૂન કરીને તું જો રાહુ ના કરે. આ બીજો ખૂન કરી જાય નોમ તારું પર આખા ગામમાં ઢંઢેરો પીટ્યો. મંગાન ખૂન કરી દેવું છે બોલ. એટલે પણ આવું ના કરે. આ લાલ મંગાન ગોતિયાલો મને તમારું પતાવી દે. મંગાન તો ગોતી ગયું પણ તું મંગાનું નામ દઈને વાત ના કહે. તમે મને લાલ મંગાની ખબર કરો ને મને ગોતી ના લો. પતાવી દે તમને પતાવી દે. હો પતાવી દઉં. કેમેરા પેલું હાથું ખૂન કરી દે. અરે હારો તો કરી નાખે એવો વિશ્વાસ વગર નો હારો. છોકરો બોકરો ને રજરતો કરશે. હારો ખૂન બૂન ગામમાં પછી છોકરો રજરતો થઈ જાય. સાચી વાત છે. આ છોકરો રણમાં મિલે એવો સારો સાચી આખું ગામમાં પછી કશું આજે હે ને મંગાન મેં રોજ નહીં મારે પતાવી દેવો. બોલો 20 વર્ષ ભોગવવાની થાય ને પણ 20 વર્ષ ભોગવું. તારા તો 50 ભોગવવાની થાય તો 50 પણ આ છોડે નહીં. આજ મંગાન આજ આ સરો છે ને આ સરો પેટમાં જ ઘુસાડ દઉં. આજ પતાવી દઉં મારા દિયો નામ લઈ આવ્યો છે. નાખીને જ આવ્યો. હવે ડોસીને કહે તો ખરો કે તો મૂકીને આવ્યો છે. રમજીને તો ખબર તો પડી નહીં. હા થઈ પડશે. રમજી ખબર પડશે તો પછી તો જે થવું એ થાય. પછી તો એને જવા દે. એ મંગા હા રંભાઈ શું આવો? અલ્યા તી પેલું બાવર્યું તો કાપી નાખ્યું મારું. ના પેલો છોકરો સાપો રમતો હતો ને તે મને કહી ગયો કે મંગો કાકો લઈ જશે લાકડો અને બાવર્યું તારા માટે વાળ્યું તું. લ્યા કોણ કે ના હું ના લઈ જાઉં. એટલે હું માનતો નહીં. તું મારે તો લાકડો શોધ તારા તમે લાકડો લેવા આવું. અને પાછો એકલો તું બોલતો કે મારા ડોસી બીમાર છે તે લાકડો લેવા કોઈ જનાવ નહીં. એટલે તું કાલે કે પેલા લાખાનું બાવર્યું કાપી ગયો આજે મારું બાવર્યું કાપી ગયું. લાકડું તો મેળ્યું તું
હું કોઈના મારા ક્ષેત્ર ના કાપું તમારા ક્ષેત્ર ના કાપું હું તાર ઘેર આવું લાકડું જોવા ચોકન ઘેર હંતાર દીધું લાકડો તો કેટલા પર હતા જોરું તારું અરે મારું બાવળ્યું તો હું ઓળખું હે તાના? સ્થાન ઓળખું નામ લખેલું ઉપર અને કોવાડ્યો લે કોહળ બોહળ લાય તું હું હાણું મેં લાકડો મફત આવો તે ચોરીઓ કરું તું તો કોવાડો મારો તો તારા ક્ષેત્રમાં કાપતો હોય કોવાડ તો તો હાણું માગું મારા જોડે લાકડો કાપવા આવી જાઉં હા અને હું કહેતું નહીં, આમ દેતું નહીં, મારે હું ફોન આવું છું તાર ઘેર. હા પણ મારામથી લઈ ગયો લખાણ આમ લઈ ગયો ને હું ગમે તો લાવું લાકડો પેલો મથુરીઓ કે છે ને હાચું જ છે હું એ મથુરીઓ તો ના મારે કેવું જ નહીં બરોબર છે મથુરીઓ કરે છે એટલે જોઈ લે મથુરી આગળ તારો મથુરી કરેલો તો જોઈ લે ભોગવવો પડશે મંગા તારા ફરી બોલજે તારા કરેલો તાર ભોગવવો પડશે આમ જતો રહે અને જતો રહે પાછો હવે. ખેંચાઈ જાઉં ચોરી કરીને હા અલ્યા મોડી તું પેલા મથુરિયાના બુટલી આવ્યો તું ચોરી કરીને ખબર ના એ હોય તો. તમારું જોવાનું બધું હું ગમે તે જ ના કરું પેલા લાખાને કહું હું તું જો અચ્છા. બાવળિયા બધો કાપું હતું સરપંચ ને કે સરપંચ જીને કહેવાનું કહી દેજો લાખા પેલા મંગાન હું મારતો રહી ગયો હતા એટલે આ બાવરિયું કાપ્યા આવ્યો છે કાલ તારા ખેતરમાં હતો આજે જે પેલો છોકરો રમતો હતો ને તે મને કહી દે કે પેલો મંગો કાકો આવ્યો તો બાવરિયું હુકું બાવરિયું કાપી દીધું. મારું જીવન મૂકો ભારો કોણ લઈ ગયું તારા આ એ ચોર છે એ રે મંગો અરે આના કહું શું કરે તું શેતમ જા ઘેર બેહર્યા કરતો ને મોટતો જ નહીં અને તારા તો આખો બાવળી લઈ ગયો આખો બાવળી પાછો દાદાગીરી કેટલી કરે હો. જો લે આખરે એવું. હું હતું આ ડોરા કને કાઢું લે તું ડોલા કેલા આવું કાઢું તું લે હા ચોર છે લે આવ્યો તો બેજા સોનો મોનો ચોંટો છે લે અરે આ ચોંટો છે તારો બાવળે મારો પારો લઈ ગયો બે સોનો મોનો હા મોતી બાવળી તો કરે પાછો. મને લેતમ ન હો એ ભાઈ સમજાઈ દેજો હું કીધું સમજાવવાનું એમને તો કરતું તું. સમજી કહી દેજો ને સમજાઈ દેજો સમજાવવાનું કશું. તારા જેટલા જોયા આમાં તારો કોટો તને પડે જાણી યાર અમને તો નકામો જતો રહે પડે. યાર ભાઈ. વાત કર લે માથાકૂટ કરે. પાછા હંપીને તઈને બેહી ગયા છે હમણાં જે ઘેર તો બેસે કે ના બેસે તારું છે ને. તારા જેવું થોડી ચોરી કરા અલ્યા જી મારી ખાટલાની દોયરો ચોરી ગયો તો આરો તો. બાપા અલ્યા. બોલજે મારું નહીં મારો તું બે ને આજકાલ નું પાછો એટલે ભાગી નાખશે રે અમને રેકર ને તું હજી નહીં જો જો જાણે એમાં તો એમને. પડ્યા ઘેર કેટલાય જાણે. રેકર વાકર ને ગોડારા ચોંટો છે લે યાર પેલો મથુરિયો ખરો ને ઓહો પેલું આમ સિંહ પૂછ્યો હોય ને શિકારની શોધમાં ફરતો હોય ને મથુરિયો એવી રીતે અને શોધમાં ફરે છે અને. એટલે કાલા મનમાં લેતો અને મથુરિયો મારી તો નાખશે હોય ને કે માય નાખું બળી 20 વર્ષની 50 વર્ષ ભોગવાન થાપા કે માય નાખું એટલે આપણને દયા આવે લે લખા અને આપણને ઝઘડા ગમતા નહીં અને મંગુ થયું ગહેરું મને તો ઠેઠથી લે ગમતો જ આ નહીં 65 વર્ષનું થયું અમારે હું મારવાનું લે રમજી પેલા જોયો મંગાના એટલે કહાઈનો ધંધો ચાલુ કર્યો કહું તું એ પેલા મંગાન પતાઈ દેવું મારે મેલવો નહીં અરે મથુરી મંગાનો તો અને બતાવો નહીં અને ચોજીઓ ના કારણે માય નાખશે અને મારા અમને મોકો જબ્બર આવી ગયો કાલ ફેટ પકડી હતી ને મથુરી આય એટલે હે ને એક કામ કરું મંગાને મું માય નાખું અને મથુરીઓ ભલે ઝેર ભોગવો અને મંગો ઓમ જેવો પર અને બતાવું અને દોઢો કાઢું અને હે ને ફાયદો હું ઉઠાઈ લઉં શું છે લે તારે તને ચાલુ કીધું એટલે ખોરવાનું કે મંગાન ગોત અરે જોયો હું એ ના હા તો બતાય ને આ પેલી તાર પેન સિંગ રહી ને હા એ નેચર પે અહીં ઓમ જેવો એ બાજુ જો. વાળું વાડ્યું નહીં આ છોડ એ બાજુ હોય રે એટલે આવો બધો ના એક બે જોડી બૂટ ભલા મારા 20 વર્ષની પરાઈ નો હતો નહીં અને રહન ને ચપ્પલ લઈ જા લે 50 ભોગવું પણ મારા તારો એટલે કેવો એક છે? બૂટ દખ્યું હતું આવું બધું ભલો મારા 20 રૂપિયાના બૂઠા પણ 20 વર્ષની ભોગવું આ પણ ધ્યાન છોડું રાખ, નહીં. એનો એમ ઊંચો કરતો જતા, છોડું મારી નહીં, નાખી. તું પતાઈ દઉં છું. કોને ખબર જ નહીં જેલ એટલો હું. કાલનું લઈને ફરા રે અરે મારી તો નાખશે જ જો મંગો અત્યારે તરજો ને માય ના હોય ને તો તું એક કામ કર હા. તું ઘેર જા ને એનો પાછળ હું જો અરે મંગન જો આ મંગો સાચી જો વાત છે ને લે. અને મારી નાખશે અરે અને મંગન તું એટલે આ તારે કોમે ને જાનું જવાનું હા છે. તો નેકળો હેડો. મારે જવું પડશે ને. અરે જોજે લે રે પાછો મારે એના પાછળ પાછળ જવું પડશે આવા જેવા ઝાડો મારો થઈ ગયો છે ને આ શું ભૂંડે પહી જાય મેં અંદર તે ફેન્સિંગ તો રેડી કરી નાખું ઓ દે બંધ થઈ તો જ્યું છે બધું અને હા બસ ભૂંડે આવા તો નહીં છે એ રામજી પેલા બારે લે માધ્ય બારે લે ખેમરા પેલા મંગાને એટલે આ બારે તારો તો કોઈ ઠેકો લીધો છે અમે તે એને ખોરીએ ભાઈ કેમેરા મારી વાત સાંભળ. મને કેમેરાએ કીધું આખા ગામમાં બધાને તે ઘેર ઘેર કીધું કે હું મંગાન મારી નાખવાનો. અલ્યા કોક મારી નાખશે ને તો તું ભરાઈ જાય. આવું તો રામજી મેં કીધું પણ નહીં વાપરતો આ તું જા, મને ખેતરમાં જા દે, પાણી વાળ્યું અમે. તમે મળો તો મને કહી દેજો પણ આમ તો કઈ તાર ઘેર લાવીશું. 50 વખત કે પેલા માર નાખું હું માર તો કઈ તાર- આ તાર પૂરું ઘેર કરી દેવું છે તમે બોલાઈ દો અલ્યા, કહું? એના હાથ લાલ હતા
લાલ તો હતા મને લાગે એવો. અને મને આપણો નામ ચંપુ છે. લેડો આપણે તો ખેતરમાં જઈએ બરોબર. અલ્યા કેમરા હા રોય આ 2 દાડા લઈને ફરે છે ને. અલ્યા એક 25 રૂપિયાના બૂટ દખી તો ભાઈ પેલો ખંજર લઈને ફરે છે. પણ આવો જોરો બીજો ના લઈ આવો. અલ્યા કેમરા તારી અલ્યા આ તો લોચા દે લાગે. અલ્યા અટતા નહીં મધ્યા. ના યત્તા આપણું કર્યું આવો. આવી હું લે આવું અલ્યા લોચું તો નહીં. બોમ લોઈ નીકળ્યું લે. મંગો હે ને મંગો લેડો આપણું નામ પર આવી યાર. બાપા કેમ હુઈ ગયા? અને હાથ તો લાલ કરે હા? ચો લાલ ચાલ્યા આ હાથ તો લાલ હા. અને ચક્કુ લઈ ગયા શાક મોનો પેલી મારી મમ્મી ચાંદ ની ખોર અલે હવે પેલા ખેતરમાં પેલું તાર હરખું કરવાનું તો લઈ ગયો તો લે. બટાકા મોરો ચાંદ ની મને હેરાન અરે પેલો તાર તૂટી ગયો તો તે હરખું કર પેલી સ્ક્રૂ બે હારે ડાય એવું હવે તો બે હું હાથ ધોતો આવા હા આહુ કોક લોચા લાગે ગભરાઈ ગયા પરસેવો છૂટી ગયો. પરસેવો ચમ મર્યો બાપા આટલો બધો? અલે આ તાપતું જો તો તાપ મને કોક લોચા લાગે. ઘણા લોચા લાગે તું જા ચક્કુ લઈ જા. હા રેડો શું કરો છો લે? કોઈ ને બેસ્યો એકદમ આટલો બધો પરસેવો રહ્યો છે. એ ખાલી આ ખબર ને બધી ગભરામણ જેવું શીખર એ વાત વાપરી પેલા મંગાન તો મથુરિયા પતાઈ દીધો. પેલું શેતન નહીં પૂરું થઈ ગયું ને લોહી થઈ ગયું. અમે તો જોઈ ના આવી મરી ગયો અલ્યા તો અડતો તો મુકો ના ડાઈ ના ડાય બે હો હું હાથ લુખી દઉં. જબરું કર્યું. મરી ગયો કે મરી ગયો થારું હો મને કોઈ જોયું નહીં. મરી ગયો તો વાંધો નહીં પણ જીવતો જ લોટા થાય કે હાથ ખરા મહિલા જ પૂછી જવું. મરી ગયો થારું અને સાચું પેલો મરી ગયો મારી નાખ્યો હો. મરી નાખ્યો. આવો મથુરીઓ મન એ સરો તો લાલ હતો. લાલ ચોર સરો હતો. એટલે રોમજી આ હાથનો તારે લે તમે લાલ હાથ છો. બાદ ફફરો હતો સમજો ને. અને આ તો પેલું તાર હરખો કરતો હતો ને તાર તે લાલ કલર કરે તો તે ચોટે તારું આ બધું લાલ લાલ થઈ ગયું. બધું લાલ ચોર નહીં પરસેવો રહ્યો ને. ના હલ્યા કશું ના બહુ હતો. તમે તો જતા હતા તે એટલે તને કહેવા તો આયા હારી. હા? તાને આ તે આપણો હવે બેસ્યો નહીં હોય ઉઠો હોવ ના ઘેર તો ના કે ભાઈ પોલીસ આવે ને ચા તો મગાય. અરે ચા નહીં લે જાને તું ચા તારે તો મગાઈ લેજો. ચા ના હોય તા મારો ગભરાઈ નહીં ગયો કોઈ. હાલે ચા મંગાઈ લે આ મંગાનું વાપર્યું ને હા, એટલે ચા ગભરાઈ મંગાઈ ગયું. દઉં. તો મંગાનું વાપરીને આ ગભરાઈ લે ગયો. ચા આવી ગયો મંગાનું વાપરીને તું ગભરાઈ ગયો. અરે વાહ આપણો ભાઈ બન નતો યાર વાત સાચી. આ પેલો ચારનો ફરતો તો મારવા બસ હમણાં હું તો ચા નહીં પીતો. સાત મિનિટ જવું પડશે ને આપડે હા મંગાન ઘેર. અને મારે તો કોમાં પણ થોડું મારે જવાનું છે અરે આમ તો જવું પડે દિવસ ખબર નહીં પડતી તને. અને પણ મારે તો જવાનું ઇમરજન્સી બે લે દેવો અને તો બુદ્ધિ જ નહીં લગી દે દિવસ. ચા પી લો. એટલે ચા તો હારી બનાવી કોને બનાવી લાખા? ચા બનાવી મસ્ત બનાવી. પી લે તું હેડ ફટાફટ ઉભો થાય ને ઘેર જા ચમ તું આટલું બધું લખવા કરું? તું ચમ ગભરાય અને મારે મોડું થાય છે લે શું કરવાનું તારા? મારે જવાનું તો જવાનું. તારો ઇસ્કારો કરતો તો ચપ્પુ લઈને નીકળ્યો તો નતો કેટલું દોષી હોય ને. ઓ વાહ. અરે કોઈ ચક્કુ નતું લે ના રખાઈ લે. અને એ તો મને પેલું- રમજી કોક લોચા લાગે. કોક લોચા લાગે. ચા હરખા નહીં પીવા દેતો લે. અને કોઈ દર આવું નહીં કરતો. નકર તો જેવું આમ કલાક વગર જવા દે આપડે. ઉપરથી બેહાર કારણ કે બેહો હજુ. હાલ લેહાનો આપણે જી હેડો. અને મારે જવાનું એટલે નહીં ક્યાં જવાનું તારે? મારે જવાનું બહાર જવાનું હાલ હેડો હેડો. હા રે. મારું દિયોર મરી ગયું સારું અને મરી ગયું હોય તો સારું હોય તો નામ નહીં આવે મારું કોઈ જોયું નહીં જો જીવતો એટલે તો થઈ જાય મરી જાય સારું હોય મને તો ના જા કેમેરા હા. આ તો આપણે વિડીયો બનાવ્યો બરોબર. તો પેલા મથુરિયા ઢંઢેરો કર્યો. 2 દાડું અઠવાડિયું કે કરતો હતો કે હું મંગાન મારી નાખું. અસલમાં આપણે આખું થયું નથી બરોબર. આ એક આપણે વિડીયો બનાવ્યો કે કોઈ પણ ખોનતી વાત હોય તો આપણા મનની અંદર રાખવી જોઈએ, હૃદયની અંદર રાખવી જોઈએ. અને આવું વારે ઘડીએ ના કે કરાય હું એને મારી નાખું. જો મથુરીઓ મારવા ફરતો તો લાખાએ આ કામ કરી દીધું. અમે જેલ કને ભોગવવાની? જેલમાં થુરિયામ ભોગવવાની છે. એટલે આપણી કોઈ અંગત વાત હોય, આવી વાત હોય, અને પેલો તો આવો વિચાર જ ના આવવો જોઈએ. વિચાર ના આવવો એક જોઈએ. સામાન્ય 25 રૂપિયાના બૂટ દખ્યો અને આ ધંધો કર્યો. અને જોરો તો બીજો લાવી દેવાય યાર. લાઈ દેવાય. કોમ એને કર્યું અને મારી જો લાખો બરોબર. તો મિત્રો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબર કરો અને કોમેન્ટમાં લખજો કે આ જો આ ભાગ તમને ગમતો હોય ને તો અમે બીજો બનાવીએ બરોબર. અને મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કેવું ભાઈ?
સબસ્ક્રાઇબ. ચલો જય ચંચળમાં, જય ચેહરમાં. જય માતાજી મિત્રો, હું છું મંગુ ને આ અમારી સરસ મજાની એક નવી ટીમ છે. આમની બી એક સરસ મજાની ચેનલ છે જય ચંચળમાં GJ18. તો હાલ જ જઈને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને આમાં બી સામાજિક અને કોમેડી વિડીયો આવતા રહેશે નવા. જય માતાજી. કે હા મારું ધડાકુવા GJ18 ની મોજ ઝુકેગા નહીં સાલા.